તો મિત્રો રોજની જેમ હું અને વિજય આજ ફરી ગોમમાં જવા નીકળી ગયા છે ગોગા મહારાજના દર્શન કરવા. સાથે સાથે જોરાપુરા પણ જવાના છીએ. તમે વ્લોગમાં જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ડીસાની પર હારમો આકુલ દેવું ગોમ ઓય ધર્મનું ભણતર ભણાવે ગોગાના રોમ. ડીસાની પર હારમો આકુલ દેવું ગોમ ઓય ધર્મનું ભણતર ભણાવે આગમતાના રોમ. ઓ નેણ રોવે જગત જોવે તું જોણ યંત્ર ના વહુ તારે આવવું પડશે ઓરતે ગોગા વાટ તારે જોવું નેણ રો. તો ગાઈઝ આજે ગોગા મહારાજની પાંચમ છે અને હું અને મારા કાકો નીકળી ગયા છે ગામમાં. જગત જોવે તું જોણ યંત્ર ના વહુ તારે આવવું પડશે ઓરતે આગમાતા વાટ તારે જોવું. ઓ અરુણ જમણે સા તારા વારોણે અનોખી મોજ માણે દુઃખ ધરીએ મેલ્યામાં તારા રે વરોણે. મારી નાભીને તારો નેડો વાળી વાળી ગોગા હો મુતા કે મારી નાભીને તારો નેડો વળી વળી આગમાતા હો મુતા કે. મિત્રો આ છે ડીસા હાઈવે જે આપણા ગોગા મહારાજ આખોલ ગામમાં જાય છે. ત્યાંથી પણ જવરાય છે. વચ્ચે એક સિંગલ પટ્ટી છે ત્યાંથી પણ જવરાય. આપણે આજે ગયા છીએ ડીસા હાઈવેથી જે ભડત રોડ પાણીનો ટાંકો કહેવાય ત્યાંથી આપણે હવે પહોંચી જઈશું. અને આગળ જતાં આપણે રમાભાઈનું મંદિર આવે ત્યાંથી રાઈટ લઈ લેવાના છે. એટલે આગળ જતાં આપણે ગોગા મહારાજનું મંદિર આવી જાય છે. હા તમને ખબર છે કે બનાવેલા છે મોટા મોટા ચાંદા બનાવેલા છે પાણીના તમારે જોવા જશે. આ છે બાબા રામાધાણીનું મંદિર. ચલો રામાપુરનું આપણે ફાઇનલ પકડી ગયા પ્લોટનું મંદિર છે. ફાઇનલી પહોંચી ગયા. દરવાજો ખોલી દીધો. તો ગાઈઝ આ અમારા ગામમાં ગોગા મહારાજનું મંદિર છે. ત્યાં અમારે અખંડ જ્યોત ચાલુ છે. અમે આમ તો રોજ દીવા ભરવા આવીએ છીએ પણ આજ પાંચમ હતી એટલે બ્લોગ બનાવે છે. અને આ અમારા ગામનું સલીમાનું મંદિર છે. આ અમારા અરુણભાઈ છે. તો ગાઈઝ અમે ગોગા મહારાજના મંદિરે દીવા ભરી રહ્યા છે અને અરુણભાઈ બાઇક લઈને તૈયાર થઈ ગયા છે. હવે અમે જાશું જોરાપુરા ગોગા મહારાજના મંદિરે. તો ગાઈઝ અરુણભાઈ બાઇક લઈને તૈયાર થઈ ગયા છે. હવે અમે જાશું જોરાપુરા ગોગા મહારાજના મંદિરે. ત્યાં અમે તમને ગોગા મહારાજના દર્શન કરાવીશું અને તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ અરુણભાઈ બાઇક ચલાવી રહ્યા છે અને અમે હવે ગોગા મહારાજના દર્શન કરવા જોરાપુરા નીકળી ગયા છીએ. ગાઈઝ આ જે આગળ દેખાય ને એ પ્રખ્યાત અમારા મહાકાળી માનું મંદિર છે. ત્યાં તમે દર્શન કરવા આવજો, મજા આવશે. ગાઈઝ એટલે હરિભાની ચા મળે છે. જો તમારે હરિભાની ચા પીવી હોય તો આ શોપિંગમાં મુલાકાત લેજો. 4 રસ્તામાં આવેલું છે. તો ગાઈઝ અમે જોરાપુરા પહોંચી ગયા છીએ અને આ જો તમે બોર્ડ મારેલું જ છે ગોગા મહારાજના મંદિર તરફ જવાનો રસ્તો છે. જોરાપુરા ગામમાં આ સીધો કોને જોરાપુરા ગામમાં રસ્તો નીકળે છે. ત્યાં કાણ જ મંદિર આવેલું છે.
इधर इधर તો મિત્રો આ કુવા મહારાજનું મેન મંદિર છે. 2 માળનું મંદિર છે. ત્યાં છે મેન સ્થાપના છે અને ઉપર પણ મંદિર છે. હું તમને બતાવું છું આગળ. જો મિત્રો આ બીજો માળ છે મંદિરનો. વિજય આગળ આગળ જઈ રહ્યો છે. જોઈ લો. જય ગુગા મહારાજ. કમેન્ટ કરી દેજો જય ગુગા મહારાજ અને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. જય ગુગા મહારાજ. મેં વળી સેલ્ફી લઈ લીધી. તો ગાઈઝ અમે ગુગા મહારાજના દર્શન કરીને હવે ઘર તરફ નીકળી ગયા છીએ. અને તમે બ્લોગ જોયા પછી લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો.